ખેરભાઈ આવી ગયા છે ને આજે આપણે જવાનું છે ગાંડી ગીરમાં સરખડાની ધાર ઉપર. તો મિત્રો આ અમારું ગામ છે રૂડું અને રળિયામણું. હર હર મહાદેવ. આ મહાદેવનું મંદિર અને આ અમારા ગામનો ટાંકો સોલેમાં આવે ને એ રીતના. અને આ મોરીભાઈ આવી ગયા છે ગબ્બરસિંહ. અને અમે નીકળી ગયા ટ્રિપલ સવારીમાં હે રામ પ્યારી ઉપર. વાતમાં તો ગીર પણ આવી ગયું. અને જો આ અમારો સરખડાની ધાર. અને અમે સરખડાની ધાર પર પહોંચી જોયું તો કેટલા બધા પર્યટકો હતા. અને અમારી નજર ગઈ સીધી ચણિયા બોર ઉપર. એટલે પહેલાં બોર ખાધા અને પછી અમે ધાર ઉપર ચડવાનું શરૂ કર્યું. બહુ લાંબી ધાર હતી અને અહીંનો નજારો સાહેબ શું વાત કરું, એટલું મસ્ત નજારો હતો. સનસેટ આબુમાં પણ ટૂંકો પડે એવો સનસેટ. અને પછી અમે ખોડિયાર માતાજીના દર્શન કર્યા, પગે લાગ્યા. અહીંયા ખોડિયારમાંનો બહુ હાસ છે અને અહીંયા કેટલા બધા ભક્તો પણ આવે છે માતાજીના દર્શન કરવા અને પર્યટકો પણ આવે છે. તમે જોઈ શકો છો ત્યારે ઘણા બધા પર્યટકો આવ્યા છે. આ બધા અહીંનો સનસેટ જોઈને એવું લાગતું હતું કે અમે સાપુતારા કે આબુમાં આવી ગયા. એનાથી બી સુંદર સનસેટ છે અહીંયા. એ ગીરની વાત થોડીક થાય. અને અહીંયા માતાજીનો પંજો છે આ પહાડ ઉપર, તમે જોઈ શકો છો મિત્રો. અને આ આખલા બાયદા છે, એ આખલા બંધ કરો તમારી રમત આ બધી. હાલો હવે અમે નીકળીએ છીએ. એ ભાઈ એલા એ મારે આવવું હે ભાઈ. હવે આને છોકર રમત ચાલુ કરીને પાણાના છૂટા ઘા કરવાનું કરે છે. હવે જોઈએ કોનો પાણો વધુ ઘા થાય. જો જતાં જતાં અમને ગીરના રોજડા જોવા મળ્યા. તમે પણ જોઈ લો, પછી જોવા નહીં મળે. ગીરના રોજ જોઈ અમે નીકળી ગયા. અને એ જો માલધારી જાય છે. આ તો ગીરની સાચી મોજ છે સાહેબ. આવો એક દિવસ ગીરમાં ક્યારેક.